જમીન ના કાગળિયા લેતો હોય એટલે અમારે ઉપાધિ ના ધક્કા નો ખાવા. એટલે ભાઈ જમીન ના દીકરા ક્યાંથી થાવ છો? કહું છું દઈ દે તો ફોન કર ખાવો તો તારા ઘરે ઠેઠવી આવ્યા. એમ રેવું કેટલું રેવું? ફોન આવ્યો ભાઈ, ફોન માં વાત જ તમે ન કરવા દો. કરી લે કોક સમજો દે એવું હોય તો લઈ લે એની પાસેથી નહીં, એને ખુશમાં લઈને અમને દે. તાર લેવાના છે બંધ થા કરે વાત કરવા દે. એક જ ફોન આવ્યો બોલતા ને ઘડે અમાન કરી લે. હાલો વકીલ બોલું છું. તમારે 1 કરોડ રૂપિયા તમારા બાપાની પ્રોપર્ટી છે એ તમને આપવાની છે, પણ એમાં રહીજો શું કહેતા તમે? તમારા બાપાની 1 કરોડની પ્રોપર્ટી છે એ તમને આપવાની છે, પણ તમારે એમાં તમારી પત્નીની સહી જોઈશે. બાય તો છે નહીં છે. હું તમને શું કહું છું, બાય નો જ ન હાલે. ના ના એમાં નહીં હાલે, એની સિવાય તમને મળે એમ છે જ નહીં. કેટલા કીધા તમે? 1 કરોડ રૂપિયા. એટલે એ કેટલા થાય? 1 કરોડ એટલે એટલા કે તમારે જેટલું દેણું હોય એ ભરાઈ જાય ને તો તમે જીવન કાળ સુધી ખૂટશે નહીં એટલા રૂપિયા થાય. આ તે મારે ક્યાં જવાનું? ક્યાંય જવાનું નથી. હું તમારે 1 કલાક પછી તમારા ઘરે આવું છું, તમારી પત્નીની સહી લેવા. 1 કલાકમાં ન આવતા? કા અડધી કલાક પછી મળે, 1.5 કલાક જેવું રાખો. એમાં શું છે, મારે થોડાક બેઠા છે ને એટલે. હા તે કાંઈ વાંધો નહીં, હાલો 1.5 કલાક પછી આવું છું. આમ જો પૈસા બધાને પતી જાય. ક્યારે? મારા દાદા છે ને એના ખાતામાં ઘણા પીડ્યા છે ને, મારે આવે એવું છે. પણ હવે બાય ની સહી માંગે છે. તે લઈ લે ને સહી કરી બાય નથી, બાય લાવે એને આપણે 10 લાખ દઈ દેવા છે. હવે પણ તમારા પૈસા બાકી બાઈ એમાં લઈ દેવાની. ક્યાંથી ગોતવી બાઈ? 10 લાખ લેવા હોય તો એની વાત છે ભાઈ. 10 લાખ? હા એટલે હાસુ પડ્યા છે. હા લ્યા તો કાક નીચે જોઈ વેલો એ પેલો જે બાય હટલાવે ને આપણે 10 લાખ દઈ દેવા છે. રોકડા લ્યો ને. મેં 2-3 ભાળ્યું છે, લે ને એકાજી વ્યવસ્થા કરું કાક. કેટલાક સમયમાં? નકર 20 વાર હાલે ને 20 વાર. બાય એટલે એ પછી ગમે એ હાલે ભાઈ. નકર હું મારી રીતે ગોતી આવું. ના 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 લઈ જાય એમ ગોતતા લઈ આવું તે. હવે તમે ક્યારે આવી તરત પાછા આવી આઈના રહું ને તો મારા ઘરે ને ઘરે. હા ઘરે ને ઘરે. હા ગોલુભાઈ તમે? હા હા તે હમણાં મેં ફોન કર્યો હતો ને 1.5 કલાક પહેલા. ઠીક તમે છો? હા એવું વકીલ. બેવ તમારી પત્નીને ફટાફટ બોલાવો એટલે હું સહી લઈને નીકળી જાવ. હાલો. ત્યાં બાય છે ને આટો કહીશ. તો પણ તોય કહેતા હો તો હું આવે તો જ નહીં, ધક્કો ખોટો ન ખાઓ. પણ મારે લઈ લ્યો તો. તારી સહી નો હાલે ભાઈ, આમાં જેની સહી જોઈ એ જ જોઈ. એમને પૈસા ન મળે તો હું જાઉં છું. પણ થોડુંક તમે કાક કરજો એમ. બે વાત કરો તમે ઉતાવળ કરો બા. હા તો તમારી પત્ની આવે એમ છે કે હું વયો જા? બોલો. પણ તમે રહ્યો જ ખરા પણ. હા પણ આવી જાય છે એ આજે જ આવવાની છે. ઠીક એવું છે. હા હા તો તમારે ફોન બોન જે કઈ વ્યવસ્થા કરવાની એ કરો. હું જોઈ 10 મિનિટ રોકાઈશ. એમના હું પછી રહીશ નહીં, વિયો જાય. બાય છે ને હવે બાય મારો ક્યાંથી આવે? ધણી મારો પતિ તમને કહો આ બુડો ને આને આમ તમને કહું. હા તમે બે હો, હું આય વિયો તો બાપા. ના ના એ બરોબર છે. હું છે સાહેબ આ કરવાનું છે. કેમ છે તમને હવે સારું છે ને? કોણ છો તું હે? હું કિશન છું. કિસલા? એને કિશન? ના ના આમાં હું છે સાહેબ હું એને કેતા હા કિસુડે કઈને બોલાવો એટલે કેવું છે? હા બીજું કાંઈ નથી. કાલી હા એ સાહેબ છે. એટલે આ તમારા પત્ની જ છે? હા એ આ અમાર વહુ. કેવું છે? હા. હા તો એક કામ કરો, હાલો ફટાફટ સહી કરો એટલે હું છે ને આ કાગળિયા પગાડો એટલે 1 કરોડ તમારા ખાતામાં સીધા. હળવા બોલો એને કેતા નહીં પાછા તમે. હું કા પૈસાનું ન કેતા, ખાલી સહી નું કહીજો તમે. આ કરોડ કરો માં એક વાર મારે હદે બેહી જાય છે ને એક વાર રૂપિયાની ભૂખી છે. કેવું છે? તે એ પણ મારે એવું જ છે. આ તો બધાને હરખું જ હોય. આમ જો આ સાહેબ આવ્યા છે તારે સહી કરવાની. શેની સહી કરવાની છે? પણ તારે સહી કરવાનું કામ ને હવે એમાં પૂછ ન કરવાનું હોય. હવે મારા બાપ નું શું જાય? લાવો સાહેબ અહીંયા. ફટાફટ આમાં સહી કરો એટલે તરત તમારા નામે. ઉતાવળ નહીં. આ કોણ આવ્યું?
આટલે કરીને વી આવ્યા 10 લાખ હાટું તો ગમે ઈ કરી નાખી. એટલે આ કોણ? એ મારે બીજું બૈરું છે લ્યો ને સાહેબ. એટલે બે બૈરા છે. એમાં શું છે હં. મારે પૂરો વજન જોયું. એવું છે. હવે આનો વજન ઘટી ગયો હા. એ આપણે પોહાય નહીં લ્યો ને. વજન તો પૂરો જોયું એમાં નો હાલે. એટલે વજન વાળું બૈરું. આ ફૂલ વજન. હા તો મારે તો આમાં બે સહી લેવી ને પણ એમ. એટલે વજન વાળે કે આ હળવા ભર્યા એટલે મારે તો એક ની સહી જોતી હતી પણ આ તમારે બૈરું પણ આ કયા એંગલ થી આ મોઢું તો દેખાડો. મોટું દેખાય ને સાહેબ ને બાપા એ માનતા નથી. એ મને શરમ થાય. જે લેવા છે પૈસા લેવા જ હોય ને. જો હા જો બે અવાજ થાય છે, મને શક પડે છે આમાં. આમાં હું છે સાહેબ આ બૈરાનો અવાજ જ નથી, મને શક પડે છે આમાં કાંઈક એને માખણ બહુ ખાય કાંઈક માખણ ખાય છે. અવાજ બે જાય ક્યારે તમને અમને કહું પૈસા વાલા ન હોય. ઉઘડી ગયો આ રૂપિયાની અસર સાહેબ. હા તો કાંઈ વાંધો નહીં, એક કામ કરો હાલો તો બે સહી કરી નાખો. હું જો અહીં બે પત્ની છે ને. કે બે નામ અડધા અડધા ને વીએ જાય ના ને ના તો પૈસા તો તમારા ખાતે જ આવશે, ખાલી એની સહી જોઈ. તમે આ રૂપિયા નાન નો કેતા આને આપણે નથી કીધું. હા એને હા તે કાંઈ વાંધો આને નથી કીધું એટલે એટલે એમ વાત નથી તો એટલે નો કેતા એમ ઈ પછી રૂપિયા બધા મૂકી દે હાંકે. ઠેક, તમારો વારો પૈસા નથી આવવા પછી મને નથી દેતી એટલે હા સાહેબ. તે વાંધો નહીં, એક કામ કરો બે ખાના કરી નાખો બરોબર. એટલે બે ભાગ ના ના સહી ના બે, તમારે બે પત્ની છે એટલે બે જોઈશે ને. ઠીક. હા 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 તો બે ની સહી લઈ લો બરોબર. હાલો તમે આ કરો. એને હળવી પડશે હો સહી થોડીક. હા વાંધો નહીં. આને દઉં. હા એની સહી લેવાની છે લ્યો. હાલે. તું હેઠે હાથ રાખીને ભારે છે બધું. હાલો. હા તે હવે રેડે ને. હા જો તમારે બે ની સહી લઈ લીધી છે એટલે છે ને હવે પૈસા તમારે જે કાંઈ છે એ થઈ જશે કમ્પ્લીટ. ગોલુ એ ગોલુ ગોલુ હા કોણ? ગોલુ આ તારો બાપ તમે ખરેખર ક્યાં નથી હતા તો? હળવી બોલ ને. એટલે આ કોણ છે પાછું, કોણ આવ્યું? ગોલુ મારું છે મારું સાહેબ. ત્રીજું વતન. એટલે આ કોણ છે? ત્રણ બૈરા વાળું. હા પતિ દે. પણ આ કયા એંગલ થી તને બૈરું લાગે? આમ જો તો એની હાલ તો જો ઘોડા જેવી હાલ છે. એમાં હું છે એ પેલા ઘોડા હારે જ નકરી રમતી એટલે એ ઘોડા જેવું જોવો ને. જોયું છે એટલે એમ કરે હે ને. એ ઘડીક શાંતિ રાખ. આ તમને કયા એંગલ થી બૈરું લાગે? જો એને ઘાઘરો ઊંધો પહેર્યો છે, હરખો હાડલો ઓટતા નથી આવડતું. ડિઝાઇન છે મોટી રે ખડે. સાહેબ આવ્યા છે સાહેબ. હા કે એને ઘરે વયો જાય. હા તો તો આલ્યો. ઈ ભલે કે ઈને હું ખબર પડે બાયુ વેડાને. આ સાહેબ પેલું લાવ્યો હા ફૂલ વજન પૂરો બરોબર છે. ઉતરી ગયો. આ પછી બીજું લાવ્યો પૂરો વજન જોખીન કમ્પ્લીટ. તે રોયા કઈ ખવડાવ્યું જ નહીં, ઉતરી જ જાય ને. ઉતરી ગયો પછી પાછો. હા વજન વાળું જોયું સાહેબ આપણે પેલા વાત ન થાય. હા એ બરોબર. પછી આટલામ ગોચ્યું સાહેબ હા ક્યાંય વજન વાળું ન મળ્યું. આ બધે આ બહાર થી ઉતાર્યું ફૂલ વજન. એટલે આ વજન વગર ન ફાવે આપણે સાહેબ પહેલી વાર. હા તો એ તો બરોબર છે. હા હવે તો મારે 3 સહી નું કરવું જોઈશે ને હવે તો. બે રોડવી દ્યો ને હવે. ના તમે કીધું મારે 3 બૈરા છે તો મારે તમારા દાદાએ કીધું કે એની પત્ની એટલે તમારી જેટલી પત્ની હોય બધાની સહી જોઈશે એટલે આની સહી તો જોઈશે મારે, એમાં નહીં હાલે. સહી જોઈશે? હા, આનો અવાજ મને એની ઉપર ફૂલ શંકા પડે. હવે એ લાઈ દે હરખું નોકરી એક તો હવે એને સહી ને આ બે ની લઈ લો ને ભેલા એની તો લઈ લીધી પણ હવે આ આયા છે એટલે એની સહી જોઈશે. હવે આ ખોલકા જવાન ક્યાં કઈ ખબર પડે છે હવે તમે. એ બરોબર છે. તમે છે ને આ અંગૂઠો આલશે? અંગૂઠો નહીં સહી જ જોઈશે અને એનું મોઢું જોઈશે, જોવું જોઈશે મારે, એમાં નહીં એ આવે. મોઢું દેખાડ સાહેબ ને. ના દેખાડું હો. તો જો તો પૈસાનું કઈ થાય છે તમે નહીં. સાહેબ રહેવા દે. આનું મોઢું જોવો કે એમના અંગૂઠો લઈ લ્યો ને. શંકા જાય છે પેલા મોઢું મોઢે જ દેખાડો. સહી કરવાની છે કાયદેથી. એ મોઢું દેખાડ સાહેબ ને જોવું પડે આમાં. પણ મારે તો એક ખાવાની છે હવે. આનામાં સાકરો નહીં, આનામાં મીઠું નહીં, આનામાં વકલ નહીં. હા તે તમે માથાકૂટ કરો. એ રહ્યો છે. એટલું મોઢું દેખાડ ને લ્યો. મોઢું લ્યો. આ કયા એંગલ થી બાય છે? આ દાઢી મૂછ વાળી આવી બાઈ હોય. જો આમાં શું છે સાહેબ હા આ
બાઈ બાપ માં જ ઉતરી શું કરું બાયું ગજબ ની ગોતી હોય ને હાતે છે ને તમે અહીંયા સહી કરી નાખો હો ના ના અંગૂઠો આવડશે આ મને ના તે વળે બાય અંગૂઠો આલી છે હાથે અંગૂઠો મારો બાયું સિવાય કામ ન થાય કાંઈ નહીં થાય બાયું સિવાય અંગૂઠો મારી દઉં ને એ સાય કાર સાય સાય ને અંગૂઠો આવડે હાલો અહીંયા અંગૂઠો મારો હાલો મારી દઉં હા ફટાફટ નહીં નહીં અહીંયા મારો અંગૂઠો આમાં અહીંયા ફૂંકાવા ગયા. એ વાંધો નહીં હાલો હવે તમારે છે ને ત્રણેયની સહી લઈ લીધી છે કાલ સાંજ સુધીમાં તમારા ખાતામાં 1 કરોડ આવશે એટલે હવે છે ને તું તો લાખનો દીકરો એટલે થતો. આ 10 લાખનો દીકરો થશે. 1 કરોડ છે તારા ડોહા. આ પણ આ બાયું તમને કઈ એંગલ થી લાગે બધાય ભાઈઓ છે થોડી બાયું છે થોડી 1 રૂપિયો નથી માવા 10 ભાઈ લાખનો દીકરો આ કરોડ Fiore,